અત્યારે તો જલ્દી રવાના થાઓ. ચાલો બેટા, મા બાપ માટે દીકરીની વિદાય તો હંમેશા વંશની જ હોય છે, પણ પોતાની દીકરી પોતાને ઘેરથી સુખી ઘર સંસાર ભોગવે એ માટે વિદાય કરાવીના છૂટકો નથી હોતો. બીજી કરતા સારી વિદાયમાં ફરક માત્ર એટલો જ છે કે વિદાય વખતે મા બાપ પોતાની દીકરી પોતાની છાતીએ વળગાડીને વધારેમાં વધારે વાર રોકી રાખે છે. ત્યારે મારે તને બને એટલી જલ્દી મારા કાળજાથી વછોડાવીને દૂર મોકલવી પડે છે. હું અભાગી તને અહીંયા ચાપીને વધુ વાર રોકી પણ શકતી નથી. મારે તને અવંતીના રાજ સિંહાસન પર સામ્રાજ્ય તરીકે બેઠી છે. હું વિલાસ મારી ઈચ્છા પૂરી કરશો ને? જરૂર પૂરી કરીશું બા. હા માં, જરૂર પૂરી કરશો. બસ ત્યારે હવે વધારે વાર કરાવીને જલ્દી નીકળી જાઓ. જલ્દી માં, બેટા જલ્દી કરો. માં બેટા, એટલે દુશ્મનોના કાવતરામાં તમે પણ સામેલ છો એમ ને? કાવતરામાં સામેલ નહીં, સત્યની સાથે છીએ. સત્યનો સથવારો વસવો પડશે લક્ષ્મીદેવી. મહાદેવી, કુમાર સત્યાસરે કઈ દિશામાં ગયા? આ તરફ. હે ભગવાન, મારી વિલાસ અને ફોજની રક્ષા કરજે. કોણ છે? તારું મોત. હવે બોલ, કોનું મોત છે? સ્ત્રી, નિશસ્ત્ર અને નિર્બળને વીર પુરુષો મારતા નથી. જ્યાં ઉઠ ને જીવે ત્યાં લગી જગતને કહ્યા કરજે તારી થનાર બૈરીને અવંતીનો યુવરાજ ભોજ ઉપાડી ગયો. જા.
विलास विलास बाहर तो सही विलास विलास હું તને સમજી ન શક્યો વિલાસ મને તારી જિંદગી સુધી જાણી ન શક્યો હું તને જાણી ન શક્યો વિલાસ નીચ પુત્રા આવો ડોલો કર્યો મારા માથેનું વેર તે નિર્દોષ વિલાસના માથું વળી લીધું નીચ યુવરાજ 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 મારી વિલાસના ખૂનનો બદલો લેવા જાઉં છું અત્યારે જાશો તો તમે જીવતા નહીં એના કરતા આખું તૈલંગર જીતીને સત્યાસહીનું માથું ઉતારો તો જ વિલાસના ખૂનનું ખરું તર્પણ થશે આ વિલાસના દેહમાંથી નીકળતું ધગધગતો લોહી હાથમાં લઈને પ્રતિજ્ઞા કરો અરે તમારી વીરતા તમારો પ્રેમ ને તમારી લાગણીને શોભાવે તેવો નિર્ણય કરો તો જ ગમો તે મરેલા વિલાસના આત્માને શાંતિ થશે યુવરાજ તો જ વિલાસના આત્માને શાંતિ થશે તો જ વિલાસના આત્માને શાંતિ થશે હું જ અવંતીનો યુવરાજ પ્રતિજ્ઞા કરું છું તૈલાંગણ જીતીશ તૈલપને હાથો ના હાથો કરીશ અને સત્યાશ્રયનો માથો ઉતારીશ તૈલંગણની ભાવિ સામ્રાજ્ઞીનું માથું આવો કાળો કામો કર્યો મેં તમે હા કાકાને ભગાડવામાં નિષ્ફળ નીવડેલ ભોજ વિલાસને ભગાડી ધન્યવાદ ધન્યવાદ બહાદુર બાપના બહાદુર બેટા ધન્યવાદ તારા બાપે બાપને ગુલામ બનાવ્યો અને તે ગુલામ બાપની દીકરીને મોતને ઘાટ ઉતારી હવે આંખ ઉઘડે છે ભિલ્લમરાજ યુન દેશના રાજવી સમ્રાટ તૈલપના ઓશિયાળા મહાસામંત દેશ ખોયો રાજપથ ખોયું કુટુંબ પ્રેમ ખોયો ને આજે દીકરી પણ ખોઈ એકની એક દીકરી સાત કોટના દીકરા જેવી એકની એક દીકરી તમારી દયામની દશા પર કુરબાની ચડી ગઈ લક્ષ્મી દીકરે દીકરી મારવાનું પરાક્રમ કર્યું અને હવે બાપ મરેલ દીકરીની માને બોલતી બંધ કરવા ડારાનો ડૂચો મારે છે ભિલ્લમરાજ હજી તમે આના મહાસામંત રહેવાના છો હજી તમને તમારો દેશ નથી સાંભળતો ને એમ જ હોય તો ચડાવો તમારી દીકરીના ખૂનની ચારણરાજ તમારા મસ્તક ઉપર એટલે પછી મારે શું કરવું તે હું નક્કી કરી લઉં લક્ષ્મી જે થવાનું હતું તે થઈ ગયું અને હવે તું શું કરી શકે એમ છો હું શું કરી શકું એમ છું ભિલ્લમરાજ સાંભળો તમે તમારા સમ્રાટ મને પૂછે છે કે હું શું કરી શકું એમ છું તમારી પત્નીને તમારા પતિ એમ પૂછે છે કે હું શું કરી શકું એમ છું હજી હાથ જોડીને ઉભા છો જડબા તોડી નાખ્યા એવો જવાબ નથી આપી શકતા ધિક્કાર છે તમને સ્વામી ધિક્કાર છે આજ સુધી એક અફસોસ હતો કે તમને સ્વામી શોધતા નથી આવડ્યો આજે એમાં બીજો અફસોસ ઉમેરાણો છે કે મને સ્વામી શોધતા નથી આવડ્યો લક્ષ્મી શું બોલે છે જરાક તો ભાન રાખ ભાન રાખું કોને માટે આ ધણી માટે આ ધણીના ધણી માટે આ દીકરીના ખૂની માટે મૃણાલવતી આજ સુધી એની બેભાન થઈ જવા એવી ઓશિયાળી જિંદગીમાં રખાય એટલું ભાન રાખી દીધું હવે મને બેભાન થવા દો અને મારી એ બેભાન દશાને સમજવા માટે મૃણાલવતી તમારે વિધવા અને વાંઝણી બે મટીને સરસરતી જાગે જળનારી જનેતા થવું પડશે અને એ સદભાગ્ય જો તમારું હોત મૃણાલવતી તો તમે મૂળ સાથે નાસી જઈ શક્યા હોત લક્ષ્મી બકવાસ બંધ કરો અરે આજે કોઈની તાકાત નથી મને બોલતી બંધ કરે મને પણ મૃણાલવતી કે મારી દીકરીનો અપરાધ શું હતો કે આ નર પિશાચે એનો શિરચ્છેદ કર્યો અને તમારું માથું હજી ઉપાડી દીધું છે કે તમે તૈલાપરાજના બેન છો એટલે ભિલ્લમરાજ તમે લક્ષ્મીદેવીને અહીંથી લઈ જાઓ કા તમારી બહેનનો ભેદ ઉઘાડો પડે છે એટલે એ મૂન સાથે નાસી જવાની તે વાતની જગતને જાણ થાય છે એટલે તૈલપરાજ હું તો જઈશ પણ ગમે તેટલે છુપાવશું તો આ વાત જાહેર થાવીને રહેવાની નથી લક્ષ્મી ચૂપ રહેવું છે કે હવે આવું થયા પછી ચૂપ રહેશે તમારો આ દાસ તમારો આ ગુલામ તમારો આ ચાકર હું તો ચાલુક્ય રાજાઓની કુંવરી મારી રગોમાં વિરાંગના માતાઓનું લોહી વહે છે હું વેર લઈશ તૈલપરાજ
તમે મારો પતિ છીનવી લીધો છે એનું, તમે મારો દેશ છીનવી લીધો છે એનું, તમે મારી દીકરીને મારી નાખી છે એનું. લક્ષ્મી દેવી હવે હદ ઓળંગી તો તમારી દશા તમારી દીકરી જેવી થશે. રાજ લક્ષ્મીની દશા એની દીકરી જેવી કરનારનું આ જગ્યાએ કૂતરાની જેમ કમાત થશે. દાવા નળને ખૂબ દબાવે, હવે ભભૂક્યા વગર રહેશે નહીં અને વચ્ચે આવનાર ભસ્મીભૂત થશે. આ લ્યો તમારા મહાસામંત પતિ તલવાર. આજથી હું તમારો સામંત નહીં અને તમે મારા સમ્રાટ નહીં. નીલમરાજ, આ શું કરી રહ્યા છો? આંખ પર બંધાયેલ હોશિયારીના પાટા દૂર કરી રહ્યો છું. મારી કમોતે મરેલ દીકરીનું મસ્તક જોઈ રહ્યો છું. મારી માથા પટ્ટીને જીવ દેવા તૈયાર થતી પત્નીને જોઈ રહ્યો છું. તમે તમારો સ્વાર્થ ખાતર મને આજ દિનથી તમારો કાયર સેવક કરી નાખ્યો. પણ આજ મારી દીકરીના કમોતે અને મારી પત્નીના વલોપાતે પાછો હતો તેવો કર્યો છે. આજ હવે ખબરદાર જો મને કે લક્ષ્મીને એક પણ અપમાનજનક શબ્દ કહ્યો છે. નીલમરાજ, તમે મને ધમકી આપો છો? જીવ લેવાની ઝંખરાને ધમકી કહીને શરમાવામાં તૈલપરાજ વાર કરું એટલી જ વાર છે. પણ છાને ખૂણે મારું તો મારું વેર લાગે. યુદ્ધના મોરચે મસ્તક ઉતારવાની પ્રતિજ્ઞા કરીને જાઉં. હવે આપણો મેળાપ થશે યુદ્ધના મેદાનમાં. ચાલો દેવી. મરણાર, હું જ ભાગી છું. વિલાસનું મૃત્યુ થયું, સત્યાશય ખૂની બન્યો, લક્ષ્મી બાવરી બની, વિલમ ભાન ભૂલી ગાંડો થયો. આ બધું જ મૃણાલ નીચ એક તારા કરતું તે એક તારા બાપે. વિલાસ, તૈલપ ને સત્યાશ્રયની આવી જ ભરતી ચિતા જોઈશ ત્યારે જ તારી તાળી ઠારીશ. ને મારી મરેલ દીકરી ની ટાળી ઠારવા તૈલપ અને સત્યાશ્રયની ચિતાને હું આગ લગાડીશ. બોજરા, ચાલો ભાંગી પડવા કરતા કાયરો ને કૂતરાને મોતે